આખો દી માળા કરો છો? હા બોલ બેટા. આખો દી માળા તમે કરો, સપ્તાહ સાંભળવા જાઓ, હારા હારા પુસ્તક વાંચો, તો એવું ઘરમાં આચરણ કેમ નથી કરતા? એવું જ કરું છું. તને ક્યાં ખોટ લાગી? અરે પણ તમે જે વસ્તુ છે એને સ્વીકારી લો. આ તમે એને હિરલ રોજ એકબીજા હારે ઝઘડા કરો, તમે એને એમ કહો છોકરો નથી છોકરો નથી, તો એકની એક વાત તમે સ્વીકારી લો ને. બસ ભગવાનને જે આપ્યું એ આપણા નસીબ એમ કરીને સ્વીકારીને ભગવાન ઉપર વિશ્વાસ છે કે નહીં તમને? રેસ, તું મારો દીકરો છે. તું એટલું તો સમજે ને કે એક હાથે તાળી ન વાગે. હું જો હિરલ કાંઈ ન બોલતી હોય તો હું એકલી હું દિવાલારે બાચકા ભરતી હોઉં. એ સામે એટલું બોલે છે તો મારે બોલવું પડે. અરે પણ તમે એવડી છોકરાની રામાયણ લાવો કે છોકરો તારે નથી તો એ મારે વંશ નો આપ્યો, આ મારે હવે બધું કેમ હાસવું, મારા દીકરાનું નામ ભૂહાઈ જાય, એવા બધા તમે એને મેણા ટોણા મારો એટલે એ બોલે છે. છોકરા વિશે કોઈ વાત જ નહીં લાવતા તોય તમારી સામે કાંઈ નહીં બોલે. એ તો મન દુખે ને એટલે બોલવું પડે. આ જો જ્યારે તું નહોતો આવ્યો ને તો બા મને બોલતા હતા કે તું તો વાંઝણી છે, તું તો આવી છે, તું તો તેવી છે. આ તું આવ્યો ને પછી એણે બોલવાનું બંધ કર્યું. બોલે તો ખરા જ ને ગઢિયાઓ. ઠીક, મારા દાદી બોલતા હતા એટલે તમારે બોલવાનું. હવે તમે બોલો છો તો હિરલે બોલવાનું. એમ ને આ બધું વંશ પરંપરાગત હાલ્યું આવતું છે એમ નથી કહેતી તું તે. આ તો મેં ખાલી તને દાખલો દીધો કે બા છે ને મને ઓછું નહોતા બોલતા, પણ હું એટલે હિરલને બોલું છું એમ નથી કહેતી. હું એમ કહું છું કે ઘરમાં એક વારસ જોઈ એટલે બોલું છું. અરે બધાને ખબર છે વારસ જોવે, પણ એ કંઈ થોડો વેચાતો મળે છે. ચાલો ભાઈ શોરૂમમાં જાવી અને લઈ લેવી આપણે, એમ થોડું જ બને છે. એ તો ભગવાનની મરજી હોય, આપણા નસીબ હોય, બધું ભેગું થાય ને ત્યારે આવે છે. એ કાંઈ નહીં, બાયુના હાથમાં હોય. એ તમે છે ને આ બધું ગઢિયા પુરાણ મૂકો ને. હવે હું તમને એમ કહું છું કે દીકરી અને જમાઈ બે અહીંયા આવવાના છે, એટલે તમે છે ને આની યારે હિરલ હારે કોઈ મગજમારી નહીં કરતા. દીકરા વિશે કે તમે બે હમથીને રહેજો અને એકબીજાને બાંધતા નહીં, નકર ઓલો જમાઈ છે ને એને હોત ખબર પડી જાય. તો એ છે ને તું મને એકલીને ન કે, એને અહીંયા ગુડ અને બેવને કે. હું એકલી નથી બાંધતી. એ કાંઈ ઓછી જીભ નથી ચાલતી એની તે વાત કરે છે. અરે મેં તમને પહેલાં કીધું આ દીકરાનું પુરાણ તમે ન ઉખેડો ને તો એ નહીં બાંધે જો બસ. પણ એ નહીં તમે ઉખેડતા, એ દીકરીને જમાઈ આવે ને ત્યાં સુધી. એ દીકરાનું હું બોલ્યા કરસ. એ હવારે મને ચા કરી દેશ નહીં. એને ખબર છે કે મારા આડા હાથે મને ચા જોઈ, મારે દવા લેવાની હોય, હું કંઈક ખાઈને દવા લઉં તો એ હાથે કરીને એ બપોરે 12 વાગે જમવાનું હોય ને એ બનાવશે, પણ એ મારી ચા નહીં કરે. એવી આડોડાઈ કરે છે મારી હારે. અરે ક્યારેક મોડું થઈ જતું હશે એમ હું નથી કહેતો, પણ ક્યારેક વરાદીમાં છે ને 28 દિવસ ટાઈમ આપ્યો હોય અને જો 1 દિવસ 2 દિવસ મોડું થયું હોય ને તો તમે એ 2 દિવસને યાદ રાખશે. બાકી ઓલું એમ નહીં વિચારે કે મને નહીં, મને આખો મહિનો તો એણે મને ટાઈમ જ આપ્યો બધું, પણ હવે 1-2 દિવસ મોડું થઈ ગયું તો હું થઈ ગયું. બસ તમે 2 દિવસની વાત છે ને એને જ મગજમાં લાવો છો. એ હું ઢીલ મૂકું ને તો એ પછી 2 દીના 22 દાડા થાય, પછી રોજ કેવું જ પડે. એટલે એ તો ટોકવું તો પડે જ. અને મારી વાત સાંભળ, કોઈ માણામાં છે ને 98 ગુણ હોય અને 2 અવગુણ હોય ને તો 98 ગુણ કોઈ ન ગાય. ઓલા 2 અવગુણ હોય ને એ જ બહાર આવે. દુનિયાનો દસ્તુર છે, એમાં હું કાંઈ નવું નથી કરતી. અરે એ આપણા માણસની ખામી કહેવાય. આપણે જે સારું હોય ને એનામાં એ જોવાનું હોય, કંઈક ખરાબ વસ્તુ હોય ને એને લેટ ગો કરવાની હોય. એ તો આપણી ખામી છે, પણ આપણે એ ખામી સ્વીકારતા નથી ને કોઈ અપનાવતા નથી. પણ હવે તમને છેલ્લી વાર કહી દઉં છું, એ આવશે ને દીકરી એને જમાય એટલે એને એમ ન થવું જોઈએ કે આ ઘરમાં આવા ઝઘડા હાલે છે. એટલે હું તમને પહેલાંથી ચેતવવા આવ્યો છું. નરિયા, તું આવી ડાઈ વાતું કરે છે તો પછી તને મારામાં અવગુણ કાં દેખાય છે? કેમ એમ નથી કહેતો? બા તમારામાં તો બહુ ગુણ છે. તમે આખું ઘર હાચવ્યું, આ વહુ હાચવી, આ બધાય દીકરી જમાઈને હાચવો છો. એકે વાર તે મારા ગુણના વખાણ કર્યા? ના, આવી ગયો અહીંયા અવગુણ કેવા કે ઓલીની હારે તમે બાંધતા નહીં. એ આ છે ને ખાલી કેવું સહેલું છે, બાકી છે ને મનમાં ને મગજમાં ઉતારવું બહુ અઘરું છે. આજે હાલો સમજાવે છે. આજે હાલો હું અવગુણ જોઉં છું ને હું, પણ એ તમને ખબર છે ને હું અવગુણ જોઉં છું, પણ તમે શું કામ આછે કરીને એવા અવગુણ બોલો છો? અને આમ જો આ છે ને તમારામાં જે ગુણ છે ને, જે 99 ગુણ તમે કહો ને એના હિસાબે જ અમારામાં બધા ગુણ આવ્યા છે. બાકી અમે કાંઈ એમણા મસ્યા નથી. તમારા પડસાયામાં અમે મોટા થયા છે, તમે મોટા કર્યા, તમે અમારો ઉછેર કર્યો, તમે સંસ્કાર આપ્યા, એ સંસ્કાર આ બધું બોલાવે છે. હા તો સાચી વાત છે. તો છે ને માના ઓલા જે 98-99 ગુણ છે ને આવીને એ કરાય. બા
હાચું કહું તમે એવા હારા છો એને ઘરને હાચવીને રાખ્યું છે આમ પણ હવે છે ને જરાક આ આવે છે ને દીકરીને જમાય તો હિરલને કાંઈ ન કહેતા તો કેવું સારું લાગે પણ છે. તમે તો હિરલને નહીં મને જ મંડ્યા છો કેવા હા તે વાંધો નહીં બસ હાલો હાલો હિરલને કાંઈ નહીં કહેતા બસ બસ લ્યો હવે નહીં કહેજો બસ હાલો તમને દાંત કાઢતા કાઢતા કહી દીધું બસ દાંત કાઢતા કાઢતા કીધું એ નકલી મને ન ખબર પડે કે એ સાચું હશે કે ખોટું હશે આટલું બધું ભાષણ કર્યું પછી મને કે લ્યો હવે તમે કહેશો ને તે એમ કહી દો કે હિરલને કાંઈ નહીં કહેતા પણ એની બાયડીને ઈ કાંઈ નહીં કહે મને ખબર છે